આવતીકાલે સાંજે 6 વાગે અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક ખૂબ મહત્વપૂર્ણ લોંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ, જેમાં અમે વાત કરી છે અશ્વના ગુણ અવગુણ અને એમની ખાસિયતો વિશેની વાત. અને એમાં વાત કરી છે કે અશ્વ સાથેનો વ્યવહાર જે ઘણા લોકો આપણે કરીએ છીએ, હવે એ વ્યવહારથી અશ્વમાં શું ફેરફારો આવતા હોય છે, અશ્વમાં શું શું ક્ષમતાઓ છે, અશ્વમાં શું શું એવી કળાઓ છે. અશ્વ જેમ કે અશ્વ એક સારો નકલબાજ છે, જેમની પાસે જેવું અશ્વ બાંધો એનાથી એ અશ્વમાં પણ સારા અને ખરાબ ગુણ શીખી જાય છે. ત્યાર પછી અશ્વને બિનજરૂરી સજા કરીએ તો એનાથી શું નુકસાન થાય છે, કાંઈ કારણ વગર ચાબુકનો ઘા કરી લઈએ તો શું નુકસાન થાય અને શું કામ થાય, શું અશ્વમાં એવી ક્ષમતા છે જેનાથી અશ્વ સમજી શકે છે કે આણે મને બિનજરૂરી જે છે મારા પર ચાબુકનો ઘા કર્યો. એટલે આવા વિષયો ઉપર જે છે એક પૂર્ણતઃ આવા 11 પોઈન્ટ અમે એ વિડીયોની અંદર કવર કરેલા છે. ખૂબ મહત્વપૂર્ણ જાણવા જોગ એ વિડીયો થવાનો છે. આપ એ વિડીયો નિહાળવાનું ચૂકતા નહીં. એ વિડીયોની લિંક અમે ચેનલની લિંક આ શોર્ટના ડિસ્ક્રિપ્શનમાં આજની સ્ટોરીમાં લગાવી રહ્યા છીએ. આપ એ ચેનલ પર નવા હોય તો જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારી એ વિડીયો જ્યારે આવે ત્યારે એ માહિતી જે છે આ રસપ્રદ માહિતી આપના સુધી પહોંચે. ધન્યવાદ. રામ રામ. સાવલા માનતા ધરા જમંકી સાબિતી ધણી જમંકી સાજી હી ગોટે રંભુરા જકોલું તાતો જમંકે વાહ છે.